સૌરાષ્ટ્રની જાગતી જોગમાયા અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી પરમેશ્વરી નાગબાઈ છે, એની આપણે વાત કરવી છે. માં ભગવતી ભેળિયા વાળી મોણિયા વાળી એ નાગબાઈની આજમાં આપણે વાત કરવી છે. મિત્રો, તમે ગરવા ગઢ ગિરનાર આવો, દર્શને આવો, ત્યારે ત્યાંથી જુનાગઢથી તમે સત્તાધાર જાઓ ત્યારે રસ્તામાં ગામ આવે છે મોણિયા, અને ત્યાં નાગબાઈનો જે મઢ છે, મંદિર છે, તો ત્યાં દર્શન કરી અને પુણ્યનું ભાથું ભેગું કરાય એવી સરસ આ નાગબાઈની જગ્યા છે. તો જે આ નાગબાઈ છે એનો જે એના પિતા છે કે હરજોગ ગઢવી, અને એનું ગામ છે તણગોલિયા, ત્યાં પણ એનો જન્મ થયો હતો, અને મોણિયા તો એનું સાસરું છે. તો આપણે અત્યારે કહીએ કે નાગબાઈ એટલે કે મોણિયા, એમ કે આપણે સૌરાષ્ટ્રની અંદર ઓળખાય છે, ગામનું નામ માતાજીના નામથી ઓળખાય છે કે કયું મોણિયા, તો કે નાગબાઈનું મોણિયા. તો આજે મારે તમને વાત કરવી છે ભેળિયા વાળી જે નાગબાઈ છે, અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં ભગવતી, માં ભવાની, કે તમે હાથ પારો અને ઉભા રહીએ એવું નથી કે અત્યારે તમે જો સૌરાષ્ટ્રની અંદર, કાઠિયાવાડની અંદર, સોરઠની અંદર વસતા જે માનવીઓ છે એના તો દુઃખી ભાંગે જ છે, એને તમે યાદ કરો અને માં વારે આવે છે. પણ જ્યાં જ્યાં ગુજરાતી લોકો, ગુજરાતના માણસો જ્યાં વસે છે ત્યાં પણ માં ભવાનીને યાદ કરે તો માં ભવાની એની વારે આવે છે. આવી આ માં આપણને જે આપણા કામ પાર પાડે, માનું નામ લઈએ તો એવી આ માતાજીની આજ મારે તમને વાત કરવી છે. તો આ નાગબાઈ છે એ પરણી અને સાસરે આવે છે, પણ એના પિતાની ઘરે જ્યારે હતા ત્યાંથી જ ખૂબ નાનપણથી જ ખૂબ પ્રભાવશાળી હતા. નાનપણથી જ એ પ્રભાવશાળી હતા, પવિત્ર હતા, જ્ઞાની હતા. તમે જોવો તો એને એટલો બધો ભગવાનમાં, એને એટલો બધો સૂરજની ઉપાસક હતા, સૂર્યનારાયણના ઉપાસક હતા, અને એને સૂરજે આપેલો સૂરજ પંખો ઘોડો પણ એની પાસે હતો. આવા માતાજી પરણી અને મોણિયા ગામ સાસરે આવે છે ત્યારે એક દિવસ એવું બને છે કે હજી એના લગ્ન કરી અને મોણિયા આવ્યા એ જ વર્ષે જે નવરાત્રી આવે છે ત્યારે આ જે નાગબાઈ માં છે એ મોણિયાના પાદરની અંદર જ્યારે નાની નાની બાળાઓ ગરબી રમે છે ત્યારે આ નવરાત્રી એટલે શું, અત્યારે તો આ બધું બદલી ગયું છે. ત્યારે તો 9 દિવસ લગી માતાજીના ગુણગાન ગાવાના, માતાજીની આરાધના કરવાની, ઉપવાસ કરવાનો, ઉપાસના કરવાની, આવા એ નવરાત્રીના દિવસો હતા. ત્યારે આ માતાજી છે એ બધી નાની નાની બાળાઓને ગરબે રમાડે છે, ગરબા ગાય છે, પોતે રમે છે, અને એને એવી રીતે 9 દિવસ સુધી નવરાત્રી છે એનો એ ઉત્સવ, એ તહેવાર એ ઉજવે છે. અને ગામ લોકો, ગામની બાઈઓ બધી પાદર ભેગા થઈ, ચોરે ભેગા થઈ અને આ નવરાત્રી છે એનો ઉત્સવ ઉજવે છે. હવે સમય જાતા એક દિવસ બને છે એવું કે જે નાગબાઈ છે એના દીકરા જે હતા એનું નામ હતું કુટકુરણ, અને એના દીકરાજી છે એનું નામ હતું નાગાજળ. પણ જે આ કુટકરણ છે એ જુનાગઢના જ્યારે રાજ ઉપર હતા, એ માંડલી કે જેના સોરઠનો જે રાજા કહેવાતા એવા માંડલિક છે એનો ખાસ મિત્ર હતા, ખાસ ભાઈબંધ હતા. અને ત્યાર પછી જે નાગબાઈના દીકરા અને એનો દીકરો જે નાગાજણ છે ઈ અને માંડલિક એવા ભાઈબંધ છે, એવા મિત્ર છે કે એકાબીજા હાટુ થઈને જીવ દાપી દે, એવા બેની કાટ મિત્રતા છે. ત્યારે આ બાજુ માંડલિક પણ એવો જ પવિત્ર અને જે રાજનીતિ જાણવા વાળો, અને પોતાના ભાઈબંધને ગમે ત્યારે જરૂર પડે ત્યારે ઉભો રહે, આવો આ માંડલિક પણ આવો જ તેજસ્વી અને મિત્રતા નિભાવે એવો માણસ છે. તઈ બે મિત્રોને એવી ગાઢ મિત્રતા છે કે જે નાગાજણ છે એ મોણિયાથી કાયમ જુનાગઢ આવે અને ત્યારે આપણે એમ કહીએ કે આ જોઈ તઈ તો મારો દી ઉગે છે, એની જેમ જ્યારે મોણિયાથી એ નાગાજણ છે એ જુનાગઢ આવે અને બે હારે કહુંબો પીવે, પછી એ માંડલિક છે એ પોતાના રાજકાજના કામ કરતા હતા. એ ઉઠે હતા બે હારે ભાઈબંધ રોજ મળે, અને રોજ આવડો આ મોણિયાથી એને મળવા જાય જુનાગઢ. ત્યારે એ ઘણાના નજીકના માણસો હોય એને તો આ વસ્તુ ગમતી ન હોય, એના જે અંગત માણસો હતા, જે પાસ જનો હતા, એને આ વસ્તુ ગમતી નહોતી કે આ રોજ મળે છે. ત્યારે એક દિવસ એવું બને છે કે જે મોણિયાથી
આ જે નાગાજણ છે એ દરરોજ એને મળવા જાય છે, પણ મોણિયાની અંદર આજે એ ચારણ છે એ જેની બધી જ્ઞાતિ છે એ આજે એના આંગણે આવવાના હતા. તે નાગબાઈ એમ કે છે કે આજ નાગાજણ તું નો જાતો નો આલે કે આજે આપણે આંગણે આખી જ્ઞાતિ ગંગા આવવાની છે. 350 માણસોના જે ચારણો છે, નેહડા વાળા છે, એ બધાએ આજે આપણે આંગણે ભેગા થવાના છે. તો આજ તું નો જાતો નો આલે. તે નાગાજણ એમ કે બા તમને ખબર જ છે કે હું જાઉં અને અમે બે હારે કહુંબો પી પછી તો રામ આંડલી પોતાનું કામ કરે છે. હે કે ઈ ઉઠે બેહે ગમે ત્યારે ઈ પેલા મને અમે બે હારે કહુંબો પી પછી એનું આગળ એનો દિનચર્યા છે, એનું જે કઈ રાજકાજના કામો છે એ પછી કરે છે. એટલે મારે જાવું તો પડશે. અને બીજી એક તમને વાત કરું મિત્રો, તો ચારણ છે ને એ ભલે આપણી ગીરની અંદર એ રહેશે, ઈ એના નેહડામાં રહેશે, પણ જગતના ચોકમાં જે કુદરતી વાતાવરણ છે, એના પહાડો, ઈ નદીઓ, ઈ દરિયા, ઈ ઢોર, ઈ સિંહ, એના માલઢોર, ઘેટા, બકરા, આ બધાયનું જગતના ચોકમાં કાવ્ય દ્વારા કોઈ એનું વર્ણન કર્યું હોય ને તો આ ચારણ છે. આવા ઈ પ્રકૃતિને ખોળે રહેવા વાળા માણસો અને પ્રકૃતિને માણવા વાળા, પ્રકૃતિના એક એક પશુ પંખી જનાવરને ઓળખવા વાળા. કારણ કે આપણને ખબર છે, આપણે કોઈ પણ કૃતિ હોય અથવા કાવ્ય હોય એ આપણે વાંચતા હોય તે અથવા તો બોલતા હોય તે આપણે એમાં જોઈએ ને, તો એની અંદર એને પહાડોને બોલાવ્યા છે. હવે આપણને ખબર છે કે એ બોલે નહીં, હે આ કુદરતી વસ્તુ કોઈ બોલતી નથી, પણ કાવ્ય દ્વારા એને બોલાવી અને આ વસ્તુ આને આ કહેવાય અને આ કહેવાય એવું જગતના ચોકમાં જો કોઈ મૂક્યું હોય ને તો આ ચારણી, આ ગીરમાં રહેવા વાળા, આ નેહડામાં રહેવા વાળા માણસોએ આપણને અભિવૃદ્ધિ કરાવી છે કે આને આ પહાડ કહેવાય, આ દરિયો કહેવાય, આ નદી કહેવાય, આ નાળા કહેવાય, આ ઝરણા કહેવાય. અને એના જે મૂંગી ભાષા છે એ આપણને એને જણાવી છે. તો આ બાજુ જે નાગાજણ છે, નાગબાઈના દીકરાનો દીકરો, એને 16 પ્રકારના નિયમ હતા કે કોઈ તો સૂતો હોય તો કોઈ ઉઠાડાય નહીં, વખાણેલી વસ્તુ રાખવી નહીં, વખાણે કોઈ એની પાસેની વસ્તુ તે રાખવી નહીં, માગી વસ્તુ આપવી નહીં. આવા એની પાસે 16 પ્રકારના નિયમ હતા. અને આ બાજુ એની જ્ઞાતિ ગંગા એના આંગણે આવવાની છે. માતા જે છે નાગબાઈ ના પાડે છે કે તારે નથી જવું, પણ આ જે માતાજી હતા, નાગબાઈ હતા, એને તો બધી ખબર હતી કે શું થવાનું છે. અને પરાયણે નાગાજણ જાય છે જુનાગઢ, અને ત્યારે માતાજી આંખો બંધ કરી અને એમ કહે છે કે ઓહો, ભવિષ્યમાં જે થવાનું છે એના તો ગણે મંડાઈ ચૂક્યા. કે હવે જે થવાનું છે એના ગણે આજથી મંડાઈ ચૂક્યા. અને એ નાગાજણ છે એ ગયા ત્યારે એ જાય છે જુનાગઢ. તો એમ કહે છે કે હારું તારે જાવું જ છે તો તું જા, પણ જઈ અને પાછો જલ્દી આવતો રહેજે, જેથી કરી અને આપણે આંગણે આવેલા બધા આપણા કુટુંબીજનો છે, આપણા જ્ઞાતિજનો છે, એને તું મળી રહે. તો એમ કહે છે કે માં એમ તો હું કેમ આવું, એવું હોય તો આ ઘોડો લેતો જાવ. મેં તમને વાત કરી ને કે માં ભવાની આ જે નાગબાઈ છે, ભગવતી છે, ભેળિયા વાળી છે, એને એ સૂરજના ઉપાસક હતા. અને સૂરજે આપેલો જે સૂરજ પંચો ઘોડો છે એ લઈ અને નાગાજણને એમ કહેશે કે તું જુનાગઢ જા, એટલે પાછો તું આવતો રહે જલ્દી. અને એ લઈ અને એ ગયા જુનાગઢ. પણ આ બાજુ શું બન્યું કે જે ઈર્ષાળુ માણસો હતા એને રામ માંડલિકને કીધું કે તમારી બહુ મિત્રતા છે, તમે બહુ વખાણ કરો છો કે મારો ભાઈબંધ, એમાં કાંઈ પછી કેવું પડે નહીં, અને મારો ભાઈબંધ છે એ તો મને જીવ આપી દે, એટલી બધી અમારે ગાઢ મિત્રતા છે. એવું બહુ હોય તો માગશો એ કે એની પાસેથી ઘોડો, તમને કેવો આપે છે એ. અને આવ્યો નાગાજણ જુનાગઢ, બે કહુંબા લીધા, બે મળ્યા. અને તઈ એમ કહેશે કે હવે અમારે જવું પડશે, અમારે ત્યાં બધા જ્ઞાતિના માણસો ભેગા થયા છે અને અમારી ઘરે આવ્યા છે, એટલે આજ મારે ઉતાવળ છે, એટલે મારે જવું છે એવું કહેશે ને. તઈ રામ આંડલિક એમ કહેશે, રા ગંગા જલ્યો સોરઠનો ધણી, કે મને આ ઘોડો આપી દો ને, કે આ મારે ઘોડો જોઈએ છે, તું મને આપ એમ કીધું. પણ ઓલા એના 16 નિયમો હતા કે માગી વસ્તુ આપવી નહીં. તઈ કહેશે નાગાજણ કે ઘોડો નહીં આપું. એ કે કેમ? એ કે અરે તમે કયો અમે એના બદલાના 7-8 ઘોડા આપી, તું કિંમત માગી તું ભૂલી, કે તું કે હું તને આપું, પણ તું મને આ ઘોડો આપ. આ જે નાગાજણ છે એ આપતો નથી. અને પછી તો એને ઉતાવળ હતી એટલે અહીંયાથી નીકળી ગયો. એ નીકળી ગયો અને માણસોએ કીધું, કહેતા હતા ને કે અમારે બહુ ભાઈબંધી છે, હું એક ઘોડો નો આપી શકો, તમારો મિત્ર હું તમને એ આપવાનો, એ કે આ તમારો ભાઈબંધ હું તમને કરી દેવાનો, તમે કયો મને જીવ આપી દે. હવે ઘોડો નો આપી શકો, એ તમને જીવ આપે, એ કે આવી એને ચડામણી કરે છે, કાન ભમેણી કરે છે.
અને નાગાજણ છે ત્યાંથી નીકળી ગયા. પણ હજી મોણિયા પૂગે એ પેલા રસ્તામાં એવું થયું કે એક ગામ આવે છે નાનકડું એવું. એ ગામના પાદરમાં એક વડલો છે અને વડલાની સાયે જે રામ માંડલિક છે એના જે પિતરાઈ ભાઈઓ કહેવાય, એના કુટુંબીજનો ભાઈઓ કહેવાય, એ બારવટે ચડ્યા હતા. એનો જે બારવટે ચડ્યા હતા વિકો, એ બારવટે ચડ્યો તો શું કામ ચડ્યો તો? કારણ કે એનું ગામ ગરાસ એ રામ માંડલિકે એને પાસેથી લઈ લીધું હતું. એની વાત લઈ અને આ વિકો છે એ બારવટે ચડેલો અને રસ્તામાં એ થાયકો પાયકો એક વડલા નીચે હૂતો છે. અને એને ખબર હતી કે નાગાજણ છે એના નિયમોની. તો થયું એવું કે બરોબર નાગાજણ આમથી બાગડતા જમા કરતા કરતા ઘોડો લઈને આવે છે. તમને એમ લાગે કે ઘોડો હાલતો નથી, દોડતો નથી, ઉડે છે. આવી ગતિએ એ ઘોડો આવે છે અને તઈ ત્યાં બરોબર જોયું તો ઝાડવા હેઠે ઊભો છે અને ઊભો થઈ ગયો અને કહે છે કે વાહ તમારો ઘોડો, વાહ. એ કે હું તમારો ઘોડો છે, હું એની દોડ છે, હું એના રૂપ છે, કેવા એના કાન છે, કેવો એનો રંગ છે, વાહ તમારો ઘોડો. એ કે વાહ નાગાજણ તારો ઘોડો એટલે ઘોડો. આવા વખાણ કર્યા. હવે આ એને બીજો નિયમ લાગુ પડ્યો કે માગેલી વસ્તુ આપવી નહીં, વખાણેલી વસ્તુ રાખવી નહીં. વિકાએ તો ખૂબ એના વખાણ કર્યા એટલે એને ઘોડો એને આપી દીધો. હવે ડબલ વસ્તુ થઈ. ઈ હતો રામ માંડલિકનો દુશ્મન. પાછા માણસો ગયા રામ માંડલિક આગળ અને કીધું કે જોવો મહારાજ, તમે ઘોડો માંગ્યો, તમને આપ્યો નહીં અને તમારા દુશ્મનને આપ્યો. હવે તમે વિચાર કરો, આ તમારો મિત્ર કહેવાય કે સામે દુશ્મન આરે ઉભો રહ્યો કહેવાય. કે એને તમને આ માગેલો ઘોડો તમને ન આપ્યો અને એ ઘોડો તમારા દુશ્મનને દીધો, જેથી કરીને તમારી હારે હરખો લડી ગયો. આવી કાન ભંભેણી થઈ અને એ આવ્યા અહીંયા મોણિયા નાગાજણ આવ્યા ને મોઢામાં નૂર નથી, એનામાં ઉત્સાહ નથી, મૂંઝાયેલો છે. તેમાં નાગબાઈ એમ કહે છે કે કેમ તું કેમ મૂંઝાણો છો, શું થયું? ત્યારે બધી વાત કરે છે કે આવી રીતે આવું બધું બન્યું છે. માતાજી તો બધા જાણતા હતા. આખું બંધ કરી અને એમ કહે છે કે જેવી ભગવાનની ઈચ્છા, જેવી માં ભવાનીની ઈચ્છા, એમ કરી અને કહે છે કાંઈ વાંધો નહીં. હવે જે આગળની વાત છે એ હું તમને પછીના વિડીયોમાં કહીશ. પણ તમે જો આ વિડીયો તમે જોજો એટલે તમને ખબર પડે કે સોરઠની અંદર નાનકડા એવા જે ગીરની અંદર એક નાનકડું એવું ગામ આવેલું છે. એ ગામની અંદર માં નાગબાઈ થઈ ગયા. એની શું શક્તિ હતી, એની શું ભક્તિ હતી, કેવા એનામાં કેવા માતાજી હતા. એ ભેળિયા વાળી નાગબાઈ છે, મોણિયા વાળા. એની જે અત્યારે જે વાત કરી ત્યાર પછીની જે વાત છે, ત્યાર પછીનું જે એનું જીવન છે એ હું આગળના વિડીયોમાં તમને જણાવીશ. અને આ મારી ચેનલ છે એને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો.